हेलो हर्षवर्धन सिंह जी नो नंबर छे। हेलो હું નિર્મળા બોલું છું। હર્ષવર્ધન સિંહજી। નિર્મળા મોટી બેન, તમે અર્જુનને તો ઓળખો જ છો ને? હા, ઓળખીએ જ ને। અમારા દીકરા છે, કહેતા પણ અમને શરમ આવે છે। એમની દયા ખાઈને દિગ્વિજય એમને આ ઘરમાં રોકી લીધા। એનો અર્થ એ નથી કે આ ઘરની દરેક બાબતની અંદર દખલગીરી કરે અને હર્ષવર્ધનને ભટકાવે। બેબી, અર્જુનસિંહને સમજાવી દેજો કે જેટલા દિવસ આ ઘરમાં મહેમાનગતિ માણે છે ને, આ ઘરના નીતિ નિયમોનું ધ્યાન રાખે। એમના મોડર્ન વિચારોથી આ ઘરનું વાતાવરણ દૂષિત ના કરે। મોટી બેન, ક્યારેક વધારે પડતા નિયમો લાદવાથી છોકરાઓ દૂર થઈ જતા હોય છે। અર્જુન તો દૂર થઈ જ ગયો છે। ભવિષ્યમાં કદાચ હર્ષ પણ આ ઘર છોડીને જતો રહ્યો તો? બેબી, બેબી શું બોલો છો એનું તમને ભાન છે? શક્યતાની વાત કરી રહી છું મોટી બેન। નાનપણમાં રમકડા દૂર થયા એની પીડા આજે પણ મને યાદ છે। તમારે આ પીડામાંથી પસાર ના થવું પડે ને, બસ એટલે જ કહી રહી છું। બેબી, તમે અત્યારે અમારા રૂમમાંથી બહાર નીકળી જાઓ। અમારે તમારી સાથે કોઈ વાત નથી કરવી વાત। ક્યારેક વધારે પડતા નિયમો લાદવાથી છોકરાઓ દૂર થઈ જતા હોય છે। અર્જુન તો દૂર થઈ જ ગયો છે। ભવિષ્યમાં કદાચ હર્ષ પણ આ ઘર છોડીને જતો રહ્યો તો? એક જ મિનિટ। હા વસંત, હા તમે જે લોકેશન મોકલ્યું હતું ત્યાં હું ગયો હતો, પણ ત્યાં કોઈ હતું નહીં। અરે ઘરડા કાકા બેઠા હતા, એ તો ચાલી પણ નહોતા શકતા। આ મેં બધું જ ચેક કર્યું, ત્યાંથી ફોન કે બીજું કશું જ નથી મળ્યું। અને તમે લોકો ત્યાં જઈને તકલીફ ન લેતા। અને વિડીયો મોકલનારે કદાચ સિમ કાર્ડ કાઢીને ફેંકી દીધું હશે। તમને મોબાઈલ નંબરની જેવી ડિટેલ મળે ને એવું તરત જ મને ઇન્ફોર્મ કરજો। એનાથી તમને આધાર નંબર કે કંઈક તો મળી જ જશે। અને વસંત, તમે લોકોએ મારી બહુ જ મદદ કરી છે, એના માટે થેન્ક યુ। ઓકે, જઈએ। તાળું આ લોકો ક્યાં ગયા છે? સર, ભાઈ ભાઈ અર્જુન, આપણે વિક્રમસિંહનો ફોન ના ઉપાડીને કંઈ ભૂલ તો નથી કરીને? એટલે એમને કંઈક મેસેજ આપવો હોય કે કંઈક વાત કરવી હશે તો? કે સર ઠીક તો હશે ને? એને કંઈ થઈ તો નહીં ગયું હોય ને? હા, રિલેક્સ ભાઈ, કેસર ભાભી ઠીક જ હશે। તમે હમણાં ને હમણાં વિક્રમસિંહને ફોન લગાડો। કોનો ફોન છે? જમૈરાજનો। તો ઉપાડો ને, વાત કરો। એક કામ કરો, તમે ફોન ઉપાડો।
અને કહો કે માનતા પૂરી કરવા માટે અમે બહાર છીએ. હું કઈ રીતે વાત કરું? તમે કેમ નથી કરતા? સવાલો નહીં કરવાના, મેં કહ્યું એટલું કરવાનું. લો ઉપાડો, ઉપાડો. હલો હલો, હા તમે લોકો ક્યાં છો? જમાઈરાજ, અમે માનતા પૂરી કરવા માટે બહાર નીકળ્યા છીએ. હા, અને કેસર, હલો હલો, કહ્યું ને એટલું જ બોલવાનું, નહીં એક શબ્દ વધારે કે નહીં ઓછો. શું થયું? ફોન કટ થઈ ગયો. એ લોકો કોઈક માનતા પૂરી કરવા માટે બહાર ગયા હતા. કેસર ભાભી છે એમની સાથે? કેસર વિશે જ કંઈક કહેતા હતા, પણ ત્યાં ફોન કટ થઈ ગયો. તમે ફરીથી ટ્રાય કરો ને એકવાર. હવે ફોન બંધ આવે છે. અર્જુન, મને અત્યાર સુધી ખાલી ડર લાગતો હતો, પણ હવે મને કેસરની બહુ જ ચિંતા થાય છે. ચિંતા તો હવે મને પણ થાય છે ભાઈ. અને વિક્રમસિંહ ના આવે ત્યાં સુધી અમને અહીંયા જ રાહ જોઈએ તો? કેસરને પગમાં ઠીક થઈ ગયું હશે. આ લોકો શેની માનતા પૂરી કરવા ગયા છે અને ઘરે તાળું છે. દેટ મીન્સ કે કેસર પણ એમની સાથે જ ગઈ હોવી જોઈએ ને? ભાઈ, મને લાગે છે વિક્રમસિંહ કોઈ મોટી ગેમ રમી રહ્યો છે. સાહેબ, આ તમારો કરિયાણાનો સામાન. તમારો એટલે વિક્રમસિંહનો. નિર્મળાબેન હમણાં જ તો સામાન લખાવીને ગયા. એક મિનિટ, હમણાં એટલે ક્યારે લખાવીને ગયા સામાન? હા, 1-2 કલાક પહેલા જ. સાચું કહું ને તો મને વિક્રમસિંહના ઘરે આવવાની બહુ ચીડ છે. આ તો નિર્મળાબેનનો સ્વભાવ થોડો સારો છે ને આટલો બધો સામાન ઈરા કેવી રીતે ઉચકે? તો મેં જ સામેથી કહી દીધું, બેન તમે રહેવા દો, સામાન હું પહોંચાડી દઈશ. નિર્મળાબેન પોતે આવ્યા હતા તમારી દુકાને? હા, પણ તમે કેમ આટલું બધું પૂછો છો? વિક્રમસિંહ પાસે ઉધારીના પૈસા લેવા આવ્યા છો શું? અરે ના ના ના, વિક્રમસિંહના જમાઈ છે, હર્ષવર્ધન રાઠોડ. અચ્છા, એટલે તમારા સસરાએ તમારી પાસેથી પૈસા લીધા એમ ને? ના ના, પૈસાની વાત મૂકો ને. તમે વિક્રમસિંહના પરિવારને પહેલેથી જ ઓળખો છો? હા તે ઓળખું છું ને સારી રીતે. મારી દુકાન પર એમની ઉધારી બાકી હતી. આ તો સારું થયું કે લગ્નનો પ્રસંગ આવ્યો, તે બધી ઉધારી ચૂકતે કરી નાખી માંડ માંડ મારા શેઠને. એટલે તમે કેસર ભાભીને પણ ઓળખતા હશો? હા તો ઓળખું છું કેસરબેનને. કેસરબેન અને ગોપીબેન બંનેને ઓળખું છું. તેઓ મારી દુકાન પર અથાણું ને પાપડ લઈને આવતા ને આ હા 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 શું અથાણું બનાવતા! તમે આમ ખાઓ ને મજા આવી જાય એમ. ને હું રહ્યો વાતોડિયો. કેસરબેન અમારી દુકાન પર આવે એટલે એવા વાતોએ વળગે કે મજા આવી જાય એમ. અચ્છા, નિર્મળાબેન તમારી દુકાને આવ્યા ત્યારે કેસર ભાભી તમારી સાથે વાતે વળગ્યા જ હશે ને? ના ભાઈ ના, નિર્મળાબેન તો એકલા આવ્યા હતા. કેસરબેન તો સાસરીયા છે, મારી દુકાને ક્યાંથી આવે? એટલે તમે છેલ્લા કેટલાય દિવસથી કેસરને અહીંયા જોઈ જ નથી એમ? કેસરબેન અહીંયા હોય ને તો મારી દુકાન પર અચૂક આવે અને મારા નાનકા માટે કંઈકનું કંઈક લઈને જ આવે. અને આમ પણ મારા નાનકાની સ્કૂલની ફી કેસરબેન જ ભરે છે. એનો મતલબ એ કે તમે કેસર ભાભીને મળ્યા જ નથી? અરે ભાઈ, તમે એકનો એક પ્રશ્ન પૂછીને આમ જલેબીની જેમ ગોળ 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 મારો સમય શું કામ બરબાદ કરો છો? મારો શેઠ મને વટશે, મારે મોડું થશે તો. પણ મને એમ કહો, કંઈ બનાવ બન્યો છે કે શું? તમે આમ મને પ્રશ્ન પૂછી રહ્યા છો? ના ના, કંઈ નથી થયું. આ તો અમે લોકો અમને મળવા માટે અહીંયા આવ્યા હતા, પણ ઘરે તાળું હતું ને એટલે ખાલી એમ જ પૂછ્યું. કમાલ છે,
નિર્મલાબેનને પહેલા કેવું જોઈતું હતું કે એ બહાર જવાના છે તો હું થોડો લેટ આવત ને આ પાછો આ સામાન લઈને જવાનું, ફરીથી ધક્કો ખાવાનો ને શેઠનું ઓપળવાનું. ભાઈ, કેસર ભાભીના મમ્મી થોડા સમય પહેલા અહીંયા જ હતા એ તો ખબર પડી ગઈ, પણ હજુ એ ક્લિયર નથી થયું કે કેસર ભાભી અહીંયા છે કે નહીં. એ જ તો સૌથી મોટો પ્રશ્ન છે અર્જુન. કેસરની મમ્મી સાથે વાત ચાલતી હતી અને હું કેસર વિશે કંઈ પણ પૂછું ને એની પહેલા ફોન કટ થઈ ગયો. અને હજુ પણ આ વિક્રમસિંહનો ફોન તો બંધ જ આવે છે. કોની માનતા માની છે તમે? ક્યાં જવાનું છે આપણે? કંઈક તો બોલો. ક્યારના બેઠા છીએ આપણે? કેટલી બસ આવીને ગઈ? કઈ બસમાં જવાનું છે? નક્કી આપણે કંઈક ગડબડ કરી લાગે છે. શું કરવું હવે મારે? લાગે છે કોઈ ઉઘરાણીવાળા ઘરે આવવાના હશે, એટલે જ આપણે માનતાનું બાનું કાઢીને ઘરે તાળું મારી દીધું. હે ભગવાન, માફ કરજે. તારા નામ પર કેસરના પપ્પા કેવા કેવા ધતિંગ કરે છે. તમે વિક્રમસિંહના પરિવારને પહેલેથી જ ઓળખો છો, ઓળખું છું ને સારી રીતે. એટલે તમે કેસર ભાભીને પણ ઓળખતા હશો. કેસરબેન અને ગોપીબેન બંનેને ઓળખું છું. તેઓ મારી દુકાન પર અથાણું ને પાપડ લઈને આવતા. અર્જુન, ગોપીને ખબર હશે કે કેસર ક્યાં છે. ગોપી છે ને કેસરની બેસ્ટ ફ્રેન્ડ છે. મેં હમણાં થોડા દિવસ પહેલા જ ગોપીને ફોન કર્યો હતો, ત્યારે એને મને એવું કહ્યું હતું કે કેસર અહીંયા નથી આવી. તો હું એને ફોન કરી જોઉં, એને ખબર જ હશે કે કેસર ક્યાં છે. ભાઈ, આ વાત એને ફોન પર ના કરતા, એને અહીંયા બોલાવી દો. જો અહીંયા આવી શકે ને તો વધારે સારું, કેમ કે એને બધી વાતની ખબર હોય, પણ શું ખબર એ ઘરવાળાઓની સામે વાત ના કરી શકતી હોય તો. જીજુનો ફોન? હા જીજુ, કેમ છો? ગોપી, તો અત્યારે કેસરના ત્યાં આવી શકે છે? હું અને અર્જુન આવ્યા છીએ. શું થયું? શું વાત છે હું તને ફોન પર નહીં કહી શકું. તું અહીંયા આવી જા ફટાફટ. સારું, હું પહોંચું છું. વેદિકા બહુ ક્યાં જાઓ છો? બેબી માસી, તમને ટોક્યા વગર નથી ચાલતું ને? અને તમને પ્રપંચ કર્યા વગર નથી ચાલતું, નહીં? બેબી માસી, મોઢું સંભાળીને વાત કરો. અમે આ ઘરના મોટા વહુ છીએ. એટલે જ તમને પૂછીએ છીએ. તમે કેસરની ફોટો ફ્રેમ પર ચોકડીનું નિશાન કેમ કર્યું? બધું કહ્યું અમને પ્રમોદે. આ ઘરના નોકરોને એટલા માથે ચડાવ્યા છે ને કે પ્રાઇવસી જેવું કંઈ રહ્યું જ નથી. વેદિકા બહુ, મુદ્દો અત્યારે પ્રાઇવસીનો નથી. મુદ્દો એ છે કે કેસરની ફોટો ફ્રેમ પર તમે ચોકડી કરી કે નહીં. હા, કરી. તમારાથી થાય એ કરી લો. આ ઘરમાં જે જોવું અમારી પાછળ જ પડી ગયું છે. અમને સવાલો પૂછો છો એના કરતાં હર્ષવર્ધનભાઈને કેમ નથી પૂછતા કે એમના ફોનમાં જે ઇન્ફોર્મેશન આવી છે એ એમને બાને કેમ નથી બતાવી? એવું તો શું છે એમના ફોનમાં કે જે છુપાવી રહ્યા છે? એનો અર્થ એ કે પેલો વિડીયો વેદિકાએ નથી ઉતાર્યો. છે કોઈ જવાબ તમારી પાસે? છે જવાબ? તમારે ફક્ત અમને સવાલો જ કરવા છે. તો કાન ખોલીને સાંભળી લો બેબી માસી. અમે તો ઈચ્છીએ છીએ કે અમારી દેરાણીની જિંદગી ઉપર કાયમ માટે ચોકડી લાગી જાય.
અમારી વાત ન માનવાનું પરિણામ શું આવી શકે એની એને ખબર નથી. પૈસા આપ્યા છે અમે વિક્રમસિંહને. જો કંઈ પણ ગડબડ થઈને તો અમે એને નહીં છોડીએ. તમે વિક્રમસિંહને પૈસા આપ્યા છે? કેમ? અમે જ્યારે વિક્રમસિંહને ફોન કર્યો ત્યારે તો તમે અમને આ ઘરમાંથી બહાર કાઢી મૂકવાની ધમકી આપી હતી ને? જવાબ આપો. અમારા સવાલથી તમારી બોલતી કેમ બંધ થઈ ગઈ? હા, જવાબ આપો. અમે પણ ચૂપ નથી બેસવાના. તમે જ્યારે હોય ત્યારે અમને સવાલ કરી શકો તો અમે પણ તમને સવાલ કરીએ છીએ. જવાબ આપો. જવાબ આપો, નહીં તો અમારે બાને બોલાવવા પડશે અને અમારે કહેવું પડશે કે તમે વિક્રમસિંહને કોઈ વાતે પૈસા આપ્યા છે. તમારી બોલતી કેમ બંધ થઈ ગઈ છે? ખોલો તમારું મોઢું. શું થયું જીજાજી? કેમ બહાર ઊભા છો? અંદર કેમ નથી ગયા? ઘરે તાળું છે. તારી હમણાં થોડા દિવસમાં કેસર સાથે કંઈ પણ વાતચીત થઈ છે કે કેસર અહીંયા આવી હતી? કેમ આવું પૂછો છો? કેસર અહીંયા આવી હતી? હા, વિક્રમસિંહના કહેવા પ્રમાણે તો અહીંયા જ આવી છે. એવું બની જ ના શકે. જો કેસર અહીંયા આવી હોય ને તો એ મને ફોન કર્યા વગર રહે જ નહીં. પણ જીજાજી, થોડાક દિવસ પહેલા તો તમે મને કેસરના ફોનમાંથી ફોન કર્યો હતો કે કેસરના પગે ફ્રેક્ચર થયું છે. એના પછી તો કેસર ત્યાં જ હતી ને? ના, વિક્રમસિંહ એને અહીંયા લઈ આવ્યા હતા. એના પછી વિક્રમસિંહ ઘરે પણ આવ્યા હતા મારી પાસે પરમિશન માંગવા માટે કે કેસર થોડા દિવસ અહીંયા રહેશે. એનો અર્થ એમ કે કેસર અહીંયા હતી. ના ના, એવું થાય જ નહીં. જો અહીંયા હોય ને તો મને મળ્યા વગર રહે જ નહીં. તું શ્યોર છે ગોપી? હા, હું મારી બેસ્ટ ફ્રેન્ડને બહુ સારી રીતે ઓળખું છું. એ આવતા પહેલા જ મને ફોન કરી દે. દેટ મીન્સ કેસર અહીંયા આવી જ નથી. વિક્રમસિંહ ખોટું બોલ્યો છે આપણી સાથે. ગોપી, તે આટલા બધા દિવસ સુધી કેસર ભાભીનો કોન્ટેક્ટ કરવાનો ટ્રાય ના કર્યો? હું હોસ્પિટલમાં હતી. મને ટાઇફોઇડ થયો હતો તો મને ગઈકાલે ડિસ્ચાર્જ મળ્યો છે, તો એને કોન્ટેક્ટમાં ના રહી શકી. પણ મેં એને ઘરે આવીને તરત જ ફોન કર્યો હતો. એનો ફોન સ્વિચ ઓફ આવતો હતો તો મને લાગ્યું કંઈક કામમાં હશે ને ફોન ચાર્જ કરવાનું ભૂલી ગયા હશે. અને આજે મારા હોસ્પિટલની વિઝિટ હતી તો એને ફોન જ ના કરી શકી. પણ કેસર તમારા ઘરે નથી, અહીંયા નથી, તો એ છે ક્યાં? અમને ખાલી એટલી ખબર છે કે કેસર ભાભીના મમ્મી પપ્પા કોઈ માનતા પૂરી કરવા માટે બહાર ગયા છે. અરે જુઠ્ઠું બોલે છે એ માણસ. જુઠ્ઠો છે એક નંબરનો. કઈ બાજુ જવું છે બેન? બસની રાહ જુઓ છો? દર્શન કરવા જઈએ છીએ. કઈ બાજુ? મને જ નથી ખબર કે આમને શું જવાબ આપું. રાંદલમાના દર્શન કરવા જાવ છો દડવા? હા, દડવા દર્શન કરવા જઈએ છીએ. સારું સારું, દડવાનું તો બહુ સજ છે. સંભાળીને જજો. અહીંયા અત્યારે આવવા જેવો તો બહુ ઓછી છે, પણ છેલ્લી બસની તો બહુ વાર છે. એકલા જ છો? ના ના, મારા એ જમવાની વ્યવસ્થા કરવા ગયા છે. બેન, મારી પાસે ફોન નથી. તમારા ફોનથી એક ફોન કરી શકું? હા હા, લો ને. હલો, હર્ષવર્ધનસિંહજીનો નંબર છે. હલો, હું નિર્મળા બોલું છું. હર્ષવર્ધનસિંહજી? નિર્મળા! નિર્મળા, નિર્મળા, શું થયું તને? નિર્મળા, આંખો ખોલ. નિર્મળા, હું મદદ માટે કોઈકને લઈને આવું છું. કોઈ છે?
નિર્મળા કોઈ મદદ કરો ને, કોઈ છે? બા, અમારા રૂમનો દરવાજો નોક કરીને આવવું જરૂરી છે. બા, તો તમારે તમારા દીકરાને એ પણ શીખવાડવું જરૂરી છે કે એની પત્ની ઉપર હાથ ન ઉપાડે. શું શું બોલો છો તમે? તમારા દીકરાએ અમારી ઉપર હાથ ઉપાડ્યો છે. સંસ્કાર અને નિયમોની વાતો કરનારા તમે આ જ સંસ્કાર આપ્યા છે તમારા દીકરાને. દિગ્વિજયે તમારા પર હાથ ઉપાડ્યો? હા બા, તમારા દીકરાએ વિક્રમસિંહને પૈસા આપ્યા છે. એ વાત અમે સાંભળી ગયા. અમે તો માત્ર એમને સવાલ જ કર્યો, એમાં ગુસ્સામાં આવીને એમણે અમારી ઉપર હાથ ઉપાડ્યો. તમારા સંસ્કારી દીકરાને એમની પત્ની ઉપર હાથ ઉપાડવા માટે શું સજા આપશો બા? તમે તમારા દીકરાને સજા આપો અથવા અમને અમારા પિયર મોકલી દો.